સ્વાગત છે એક નવા વ્લોગ્સની અંદર। તો મિત્રો અત્યારે છે આજે છે 10 તારીખ, એટલે કે 10 તારીખે મારી એક્ઝામ હતી। તો તમને ઓલરેડી મેં આગલા વ્લોગની અંદર કીધું હતું કે મારે એક્ઝામ છે, તો એક્ઝામ આપવા માટે જસ્ટ જાઉં છું। તો અત્યારે થઈ ગઈ છે 9:50, એટલે કે જલ્દીથી મારે ત્યાં પહોંચવું પડશે। અડધે રસ્તા પર છું, હવે થોડુંક જ નજીક છે, એટલે જલ્દીથી આપણે ત્યાં પહોંચશું। અત્યારે હું ત્યાં જઈને વ્લોગ શૂટ નહીં કરવાનો, કારણ કે મોડું થઈ ગયું છે, એટલે જલ્દીથી એક્ઝામ અંદર બેસવું પડશે। 9 વાગે કમ્પ્લીટ પેપર ચાલુ થાય છે। તો ચલો અત્યારે હું અહીંયા વ્લોગ્સ બનાવવા માટે જ ઉભો રહ્યો, બહુ લેટ પણ થઈ ગયું છે, પણ હું અહીંયાથી વ્લોગ ચાલુ કરું એટલા માટે જલ્દીથી મિનિટ બગાડી નાખો કે તમારા માટે ખાસ ઉભો રહ્યો છું વ્લોગ શૂટ કરવા માટે। તો ચલો જલ્દીથી આઈટીની અંદર જઈશું, અને અત્યારે રસ્તા પર અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઊભો છું, ચારે બાજુ તમે જોઈ શકો છો। તો ચલો જલ્દીથી આઈટીની અંદર જઈશું, કારણ કે અહીંયા વ્લોગ શૂટ કરવા માટે હું ઊભો રહ્યો। તો ચલો જઈએ। આવી ગયો છું ઘરે। તો હાલ જસ્ટ તબેલામાંથી તમે જોઈ શકો છો, અને ઘરે આવી અને જમી લીધું, કારણ કે જમી પણ નથી, જમીને વિડીયો બનાવું છું। તો અહીંયા જોઈ શકો છો તબેલાની અંદર, અને ત્યાં બધું જોઈ શકો છો તબેલાની અંદર છે। અને એક વસ્તુ તમને બતાવું કે આપણા જે તબેલાની સામે જે બિલકુલ હોલે ઈંડા મૂક્યા છે, તો હોલો બતાવું તમને, જોવા દેખાતો હશે શાયદ, તો અહીંયા ઝૂમ કરીને બતાવું, જોઈ શકો છો બેસી રહ્યો છે હોલો। આપણી જોડે એટલો બધો ફેવી મોબાઈલ નહીં, એટલા માટે થોડું જો એવું દેખાય છે, બાકી અહીંયા હોલો છે તો ફાઇન તમને દેખાશે, હમણાં જોઈ શકો છો। તો ત્યાં હોલે ઈંડા મૂક્યા છે, લગભગ માળો બનાવ્યો આજે 10-15 દિવસ થઈ ગયા, મેં પહેલાં વ્લોગ્સ પણ બનાવેલું। તો ત્યાં ઈંડા મૂક્યા છે ને બચ્ચા કાઢશે એટલે હું તમને બતાવીશ। ત્યાં ચકલીઓ પણ છે મારા તબેલાની અંદર, ત્યાં 2 ગળા બાંધેલા છે, તો બંનેની અંદર ચકલીઓ વાયેલી છે। તો ચલો હોલો ઈંડા ફોડી અને બચ્ચા કાઢશે એટલે હું તમને બતાવીશ। તો હાલ અત્યારે આપણે ઘરે છીએ, તો થોડી વાર આરામ કરીએ। ચલો આરામ કરીએ, કારણ કે થાક પણ બહુ લાગે છે આજે, તો બહાર તાપ એટલો બધો છે ગાઈસ કે ના બતાવીએ। આજે સખત ગરમી છે, હજુ હોળી 13 તારીખે છે, આજે 10 તારીખ થઈ, અને હોળી આવતા પહેલાં તો એટલી બધી સખત તાપ પડવાનું ચાલુ થઈ ગયું છે કે ના બતાવી। તો મારા પક્ષીઓના કુંડની અંદર પાણી રેડવા માટે, કારણ કે મેં બહુ દિવસ પછી પાણી નહોતું રેડી, તાર પાણી રેડવા માટે આવ્યો તો પાણી બદલવા માટે। તો પાણી ઓલરેડી કમ્પ્લીટ રેડી દીધું છે। અહીંયા પક્ષીઓ બહુ બધા આવે છે અને પાણી પણ પીએ છે, કારણ કે ઉનાળાની સિઝન આવી ગઈ છે, એટલે આપણે આવી નાનકડી સેવા કરતી રહેવી પડે। અને નાનકડી નહીં, આ તો ખૂબ મોટી સેવા કહેવાય, કારણ કે મોટી સેવા હંમેશા મોટા લોકો હોય મંદિરોમાં દાન કરતા હોય, ગરીબોને ખીવડાવતા હોય, પૈસાવાળા લોકો હોય, પરંતુ આપણે જોડે એવું બધું કંઈ નહીં, તો આપણે આવી નાનકડી સેવા કરવી જોઈએ, કારણ કે નાનકડી સેવા મોટી સેવા છે। તો આશા રાખું છું કે તમે પણ આવી ઘરની આસપાસ નાનકડા કુંજ બનાવીને પક્ષીઓ માટે સેવા જરૂર કરતા હશો, અને ના કરતા હોય તો કરજો, કારણ કે પક્ષી થોડું પાણી પીશે તો તમને એનું ઘણું બધું દાન તમને મળશે। તો એટલા માટે હંમેશા કહીશ કે તમે આ બધી સેવા કરજો। તો અત્યારે મારા ઘરની આસપાસ બિલકુલ નજીક જ મેં આ કુંજ બનાવેલો છે ને, એ કુંજની અંદર હું હંમેશા દર વર્ષે પાણી રેડું છું, તમે કુંજ જોઈ શકો છો। તો ચલો આ સેવા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર બતાવજો, અને આ સેવા કરવા ના ભૂલતા। તો ચલો આ સેવા તમે જરૂર કરજો। યુટ્યુબમાં વધારે વિડીયો અપલોડ કરું છું, વ્લોગ્સ અપલોડ કરું છું, લાઈફસ્ટાઈલ વ્લોગ, કે આપણે દિવસની અંદર શું ના કર્યું બધી જ વાતો હું તમારી સાથે શેર કરું છું। તો તમે મને ફૂલ સપોર્ટ કરજો। અને ઘણા બધા મિત્રો મને એવું કહે છે કે આ વિડીયો ખરાબ બનાવે છે, હા શું આવી બકચોદી કરે છે વિડીયોની અંદર, તો એમને જવાબ આપવાનો છે બહુ જલ્દી। તો જલ્દી મારા ભાઈઓ તમે મને ફૂલ સપોર્ટ કરો એવી આશા રાખું છું, અને આ કલ્ચર તમે ગામડાનું છે તમે પસંદ કરો એવી પણ આશા રાખું છું। વિડીયો જુઓ ના જુઓ કંઈ વાંધો નહીં, પરંતુ સપોર્ટ ઓલરેડી કરવાનું રાખજો। તો ચલો દોસ્તો, અત્યારે તો ફાઇનલી મેં ચકલીઓ માટેનું, પક્ષીઓ માટે પાણી પીવડાવવા માટે કુંજ ખાલી થઈ ગયો છે, ભરી દીધો છે ઓલરેડી। તો હવે જલ્દીથી આજે પેપર આપીને આપણે ઘરે આવે, થોડી વાર આરામ પણ કર્યો છે, તો હવે જલ્દીથી કપડાં કાઢી લઉં ને તબલાનું કામ કરવાનું છે ઓલરેડી। તો ચલો જલ્દીથી કપડાં કાઢીએ અને તબલાનું કામ કરીએ, અને થોડું મારા ડેરીમાં પછી જવાનું છે, એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ, અને કાલે મળશું પાછા કાલે એક નવા વ્લોગ સાથે। અને હવે ટૂંક જ સમયની અંદર હોળી પછી આ કામ ચાલુ કરવાનું છે। હવે તો લગભગ કડિયાઓને હોળી પહેલાં કીધેલું, પરંતુ એ આવવાના નથી લગભગ એવું લાગે છે, પણ આઈએ કરે છે, પરંતુ હવે આજે 10 તારીખ થઈ, 11-12 2 દિવસ વચમાં છે, એટલે એ લોકો નહીં આવવાના, મને ડિસ્કસ કરી લીધું છે મેં। તો હોળી પછી જ આવશે। તો ચલો હોળી પછી આવશે એટલે આપણે તબલાનું કામ ઓલરેડી ચાલુ કરી દઈશું, અને હંમેશા મારા વ્લોગ્સને તમે સપોર્ટ કરો એ પણ આશા રાખું છું। તો ચલો એ થોડી વારમાં કપડાં કાઢી લઈએ, પછી ડેરીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, તબલાનું કામ કરીએ। તો ચલો
મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરી લેજો. તો ચલો મળશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય.